यनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि शेषे लीलाक्षीराब्धिशायिनीं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। શિબિરનો કાર્યક્રમ દરરોજ સવારે અને સાંજે નિયમિત રૂપથી ચાલી રહ્યો છે. એક વિચાર એવો હતો કે આ શિબિરમાં દરમિયાન જે કંઈ પણ મુદ્દાઓ ચર્ચામાં આવ્યા હોય, જે કંઈ બતાવવામાં આવ્યું હોય, તે સિદ્ધાંત વચનાવલીના મુદ્દાઓને કંઈક એક રૂપરેખાના રૂપમાં અત્યારે જે ભક્તિવર્ધિની શ્રવણ માટે અહીં આવી રહ્યા છે તે વૈષ્ણવોને પણ એની રૂપરેખા કંઈક ધ્યાનમાં આવે અને તે હેતુથી જે મુદ્દાઓ ચર્ચાઈ ગયા છે, આચાર્ય વચનોનો આશય કઈ રીતે ગ્રહણ કરવો, સેવાનો પ્રયોજન શું, તે પછી પોતાના સેવ્ય સ્વરૂપનું પ્રદર્શન થઈ શકે કે ન થઈ શકે, આ રીતે જે મુદ્દાઓ ચર્ચાયા, 2 દિવસ એની કંઈક રૂપરેખા આપ બધાને આપવામાં આવી. કાલનો જે મુદ્દો હતો તે હતો સેવ્ય સ્વરૂપનો પ્રદર્શન થાય કે ન થાય. તે ચર્ચા દરમિયાન સૌથી પહેલા ખૂબ મહત્વના 2 શબ્દો આવ્યા, પ્રમાણ અને પ્રયોજન. તે પ્રમાણ અને પ્રયોજનના સંદર્ભમાં નિબંધના શ્રી મહાપ્રભુના શબ્દો મને યાદ આવે છે. સેવા બાબતમાં શ્રી મહાપ્રભુ ત્યાં આજ્ઞા કરી રહ્યા છે કે સાતુ પ્રમાણ મૂલૈવ પુરુષાર્થ પર્યવસાયની. અર્થાત કે સેવા જો પ્રમાણના ને અનુસરીને કરવામાં આવે, પ્રમાણ એટલે જે શ્રી મહાપ્રભુએ આપણને સેવાનો સ્વરૂપ બતાવ્યો છે, જે રીતિ અને પ્રીતિ શ્રી મહાપ્રભુએ આપણને બતાવી, સેવા રીતિ પ્રીતિ બ્રજજનકી, તે જે રીતિ અને પ્રીતિનો સમન્વય શ્રી મહાપ્રભુએ આપણને બતાવ્યો. રીતિ તે ચેતસ્તત પ્રવણમ સેવાથી અને પ્રીતિ યથાભક્તિ પ્રવૃદ્ધાસ્યાતથી, જે આપણને સિદ્ધાંત મુક્તાવલી અને ભક્તિવર્ધિનીના બંને ધારાઓથી, એક રીતિની ધારા અને એક પ્રીતિની ધારા, અને એ રીતિ અને પ્રીતિની ધારાનો જ્યાં સહજ સંગમ થાય ત્યાં ભક્તિનો મૂર્તિમાન સ્વરૂપ ઊભો થઈ જ જાય. તે રીતે જે શ્રી મહાપ્રભુએ બતાવ્યો તે બાબતમાં તે સેવા તો પ્રમાણ મૂલા જો થાય, અર્થાત શ્રી મહાપ્રભુએ જે રીતે એને બતાવી છે સિદ્ધાંત મુક્તાવલીના માધ્યમથી અને ભક્તિવર્ધિનીના માધ્યમથી, એ બંને રીતે રીતિ અને પ્રીતિથી જે રીતે સેવા બતાવી છે તે રીતે જો સેવા કરવામાં આવે તો જ એ સેવા પુરુષાર્થને સિદ્ધ કરી શકે. અને પ્રમાણ અને પ્રયોજનમાં કંઈક એવો જ તાત્પર્ય છે. કેમ કે પ્રમાણ શું છે એનો થોડોક આપણે વિચાર કરીએ. પ્રમાણ તે એક એવો સાધન કે ઉપાય કે એવો એક પ્રકાર છે કે જેના વડે આપણે વસ્તુ, જે કંઈક વસ્તુ હોય કે જે કંઈક બાબત આપણી સામે હોય, તે વસ્તુ, વ્યક્તિ કે બાબતની આપણને સદસદ એની પરીક્ષા થઈ શકે. એ વસ્તુતઃ ઉપાદેય છે, અર્થાત ગ્રહણ કરવા યોગ્ય છે કે ગ્રહણ કરવા યોગ્ય નથી, તે સ્વીકારવા યોગ્ય છે કે સ્વીકારવા યોગ્ય નથી, તે આપણને એનાથી ખરેખર સાચી વસ્તુ સામે આવી રહી છે કે નહીં, તે જાતનો એક સદસદ જે વિવેક છે તે સદસદ વિવેક આપણને પ્રમાણ બતલાવે છે. અને પ્રયોજન આપણને
તે જે કાંઈ પણ વસ્તુ કે જે કાંઈ પણ વ્યવહાર વગેરે આપણે સામે આવી રહ્યું છે એ અસલમાં આપણા માટે ઉપયોગી છે કે નહીં, એનો જો બોધ આપણને મળતો હોય તો તે બોધ આપણને પ્રયોજનથી મળે છે. એક વાત ઉપર ધ્યાન આપજો, પ્રમાણ આપણને સદસદ વિવેક આપે છે. અર્થાત આપણને કોઈ વસ્તુનો ગ્રહણ કરવો જોઈએ કે ન કરવો જોઈએ તે વિવેક આપણને પ્રમાણ આપે છે. અને કોઈક વસ્તુ પ્રમાણથી જે સદસદ વિવેક આપણને મળ્યો હોય, કોઈક વસ્તુની બાબતમાં આપણને સત છે કે અસત છે, અર્થાત એ ગ્રહણ કરવા યોગ્ય છે કે ગ્રહણ કરવા યોગ્ય નથી એનો બોધ આપણને થાય, પરંતુ તેનાથી વાત પૂરી નથી થઈ જતી. એનાથી આગળ એક સ્ટેપ છે, એનાથી આગળનો જે પગલું છે એ પ્રયોજનનું છે કે તે જે વસ્તુને ગ્રહણ કરવા યોગ્ય છે કે નહીં એનો નિર્ણય થયા પછી એ ગ્રહણ કરવા યોગ્ય જો હોય તો પણ પ્રશ્ન એક થાય છે કે શું એ ગ્રહણ કરવા યોગ્ય દરેક વસ્તુ આપણા માટે ઉપયોગી છે ખરી? શું એનાથી આપણો પર્પઝ સર્વ થઈ રહ્યો છે, આપણી કાર્યસિદ્ધિ થઈ રહી છે? અને જો કાર્યસિદ્ધિ ઉપર આપ ધ્યાન આપો તો તમને સહજ પુરુષાર્થ શબ્દનો અર્થ પણ સમજાઈ જશે. અસલમાં પુરુષાર્થ શું છે? પુરુષાર્થ તે મનુષ્ય માત્રની કામનાઓનો એક સહજ વિભાજન છે. એને 4 વિભાગ આપણા મનીષીઓએ, આપણા જે અખંડ બુદ્ધિના ને ધરાવનાર જે ઋષિ મહર્ષિઓ હતા એ મહાપુરુષોએ મનુષ્યની કામનાના 4 વિભાજન કર્યા. એ કામના જે ઈચ્છાઓ છે એ કાંઈક આપણી ઈચ્છાઓને એ લોકોએ ધર્મના હેઠળ મૂકી, કાંઈક ઈચ્છાઓને એ લોકોએ અર્થના હેઠળ મૂકી, કાંઈક ઈચ્છાઓએ એ લોકોએ કામના હેઠળ મૂકી અને કાંઈક ઈચ્છાઓએ એ લોકોએ મોક્ષનું નામ આપ્યું. તો આ ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ મનુષ્ય માત્રની કામનાઓના વિભાજન છે અને એના નામ છે. અને કામના પૂરી થઈ જવી, બીજા શબ્દોમાં તમે કહો કે પુરુષાર્થ પૂરો થઈ જવો કે પુરુષાર્થ સિદ્ધ થઈ જવો. અલબત્ત પુરુષાર્થનો મતલબ છે કે જે કામના મનુષ્ય નિત્યાનિત્ય વિવેકથી જે કામનાનો નિર્ણય કરે, દરેક કામનાનું નામ પુરુષાર્થ ન હોઈ શકે, પણ જે કામના તે પછી તે ધર્મના વિભાજનના હેઠળ આવતી હોય કે અર્થના વિભાજનના હેઠળ આવતી હોય કે કામના વિભાજનના હેઠળ આવતી હોય કે મોક્ષના વિભાજનના હેઠળ આવતી હોય, પણ એ ઈચ્છા જો તે મનુષ્યનો નિત્ય શુભ સિદ્ધ કરનારી હોય, જેને શુભ અપાવનારી હોય, તો તે કામનાને આપણે પુરુષાર્થ કહી શકીએ છીએ. અન્યથા જો એ કોઈ પણ એવી ઈચ્છા કે જે ક્ષુદ્રતાથી મનુષ્યને અશુભ તરફ વાળતી હોય, એના અહિત તરફ વાળતી હોય, તો એ કામનાને આપણે પુરુષાર્થ ન કહી શકીએ. એ કામના ખરેખર પુરુષાર્થ ન હોઈ શકે. તેથી કામનાને જો આપણે પુરુષાર્થ સાથે એ રીતે સમજીએ તો સાતુ પ્રમાણ મૂલૈવ પુરુષાર્થ પર્યવસાયીને આપણે સમજીએ કે પુરુષાર્થ ત્યારે સિદ્ધ થશે કે જો એ પુરુષાર્થ સિદ્ધ થવાનો બીજો અર્થ શું થયો કે આપણી કામના સિદ્ધ થઈ ગઈ, આપણી ઈચ્છા સિદ્ધ થઈ ગઈ. પરંતુ એ ઈચ્છા ત્યારે સિદ્ધ થાય જો આપણને પ્રમાણ અને પ્રયોજન બંનેનો બોધ હોય તો. જો પ્રમાણનો બોધ ન હોય તો વસ્તુ ગ્રહણ કરવી જોઈએ કે ન કરવી જોઈએ એનો આપણને બોધ જતો રહે. કદાચ આપણને દાખલા તરીકે આપણે બજારમાં જઈએ, આજે ઘણા બધા એવા ગેજેટ સાધનો આવી ગયા છે વીજળીના કે જેનાથી મનુષ્યને ઘણી બધી સુવિધાઓ મળે છે. બજારમાં આપણે જઈએ અને માર્કેટમાં આપણને વેક્યુમ ક્લીનર મળે કે જે એવી મશીન આવે છે વીજળીની કે જેનાથી ઘરની બધી સફાઈ થઈ જાય એના એરના પ્રેશરથી. એટલે વેક્યુમ ક્લીનર આપણે ખરેખર ઉપયોગી વસ્તુ છે, ગ્રાહ્ય વસ્તુ છે, ગ્રહણ કરવી જોઈએ. અને એના જો આપણે વસાવીએ ઘરમાં તો ખરેખર ઘણી બધી આપણને એનાથી સહજતા થઈ જાય, આપણો સમય પણ બચે, એટલી શક્તિ પણ બચે. પણ સવાલ એ છે કે વસ્તુ તો ગ્રાહ્ય છે, ગ્રહણ કરવા યોગ્ય છે, પણ આપણી રૂમ જ ત્યાં 10x12 ની હોય, 10x12 ની ઓરડી હોય તો એમાં વેક્યુમ ક્લીનર શું ચલાવશું આપણે? એટલે સવાલ એ છે કે આપણા માટે એ ઉપયોગી છે કે નહીં. તેથી પ્રમાણથી જે દૃષ્ટિ આપણને મળી ગ્રહણ કરવાની કે આ વસ્તુનો ગ્રહણ કરવો જોઈએ કે ન કરવો જોઈએ, એ ગ્રહણ કરવાની આપણા વિવેકને જે સંતુલન મળે છે એ સંતુલન આપણને પ્રયોજનથી મળે છે. એ પ્રયોજન આપણને બતાવે છે કે ખરેખર આ વસ્તુ આપણા માટે ઉપાદેય છે કે નહીં. જો ઉપાદેય ન હોય તો વસ્તુતઃ તે ગ્રહણ કરવા યોગ્ય વસ્તુનો પણ કાંઈ અર્થ નથી રહેતો. તેથી
પ્રમાણ અને પ્રયોજનની ચર્ચા કાલના સત્રમાં આવી શિબિરમાં કે દરેક વ્યક્તિને જે પુષ્ટિમાર્ગીય બીજ ભાવથી તે પછી શરણ માર્ગ ઉપર પ્રવૃત્ત થતી હોય કે ભક્તિ માર્ગ ઉપર પ્રવૃત્ત થતી હોય, અર્થાત ભક્તિ માર્ગ ઉપર ચાલતી હોય કે શરણ માર્ગ ઉપર ચાલનારી વ્યક્તિ હોય, પણ એને પ્રમાણ અને પ્રયોજન એ બંનેના ભેદ અને બંનેનું સ્વરૂપ એને ધ્યાનમાં હોવું જ જોઈએ. અલબત્ત આ ચર્ચા સેવ્ય એટલે સેવા બાબતની હતી, તેથી અહીં ભક્તિ માર્ગનો સંદર્ભ છે, તે ભક્તિ માર્ગના સંદર્ભમાં વિચારવું જોઈએ. આ રીતે પ્રમાણ પ્રયોજનની ચર્ચા થયા પછી સેવ્ય સ્વરૂપના, અસલમાં પ્રમાણ અને પ્રયોજનની જે ચર્ચા હતી એ પણ સેવ્ય સ્વરૂપનું પ્રદર્શન કરાવવું જોઈએ કે ન કરાવવું જોઈએ તે જ બાબતમાં હતી. અને એ પ્રમાણ પ્રયોજનનો ઉપયોગ જે છે એ ત્યાં જે તે બાબતના શબ્દો છે, પ્રથમ જે છે પ્રમાણ તે અણુભાષ્યથી કહેવામાં આવેલો, બીજો પ્રમાણ જે હતો એ સાધન દીપિકાનો પ્રમાણ હતો, અને અર્થાત શ્રી ગોપીનાથજીએ કરેલા જે ગ્રંથ છે સાધન દીપિકા ત્યાંથી હતો, અને ત્રીજો જે પ્રમાણ હતો તે શ્રી હરિરાય મહાપ્રભુનો હતો. આ રીતે ત્રણેય પ્રમાણ વચન આપણને શું કહી રહ્યા છે અને શું બતાવી રહ્યા છે કે એ સેવાના જે ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃનો ઉપદેશ ભક્તિવર્ધિનીમાં આપણને મળે છે, અને ચેતસ તત્ પ્રવણમ સેવા તત્સિદ્ધ્યૈ તનુવિત્તજાની જે રીતિ આપણને ત્યાં મળે છે સિદ્ધાંત મુક્તાવલીમાં, એ પોતાનો ધન અને પોતાનો તન એટલે સ્વસર્વસ્વ એ પણ નિરુપાધિ, અર્થાત કોઈ પણ હેતુ વગર જે નિવેદન થયો છે એ નિવેદન કર્યા પછીની જે સેવાની પ્રણાલી છે જે આપણને ભક્તિવર્ધિનીમાં ગ્રહે સ્થિત્વાથી બતાવી. અને એ ગ્રહે સ્થિત્વાથી જો વ્યાખ્યાકારોનો આપણે અર્થ જોઈએ કે ગ્રહે સ્થિત્વા, તો ત્યાં દરેક વ્યાખ્યાકાર એ વાતને સ્પષ્ટ જણાવે છે. અને એમાં પણ ચતુર્થ કુમાર શ્રી ગોકુલેશ બહુ સ્પષ્ટ કહે છે કે ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ બીજદાઢ્ય પ્રકારસ્તુ, એ બીજદાઢ્ય પ્રકારસ્તુમાં જે શ્રી મહાપ્રભુએ તું શબ્દનો ઉપયોગ કર્યો છે, બીજદાઢ્ય પ્રકારઃ તું, એ તું નો પ્રયોજન જ એ છે ત્યાં કે ઘર સિવાય કૃષ્ણ સેવાનો નિર્વાહ અને કૃષ્ણ સેવાનો જે પ્રયોજન છે, કૃષ્ણ સેવાનો જે પુરુષાર્થત્વ છે, એ પુરુષાર્થત્વ સિદ્ધ થશે જ નહીં. એ સિદ્ધ જ ત્યારે થશે કે જ્યારે ઘરમાં રહીને અને કૃષ્ણ સેવા કરવામાં આવશે. તેથી તું શબ્દનો બહુ સ્પષ્ટ પ્રયોજન ત્યાં બતાવે છે. અન્ય પણ વ્યાખ્યાકાર શ્રી બાલકૃષ્ણ ઇત્યાદિએ ત્યાં એ જ પ્રયોજન બતાવે છે, પણ શ્રી ગોકુલેશ બહુ સ્પષ્ટ કરીને એને કહે છે કે તું શબ્દનો મતલબ જ એ છે કે તું શબ્દથી કોઈ પણ અન્ય વિચાર આ બાબતમાં કરી શકાય જ નહીં. ઘર સિવાય, દેટ મીન્સ કે ઘર સિવાય કૃષ્ણ સેવાનો બીજો કોઈ સ્થળ હોય જ ન શકે. આ રીતે એટલી દ્રઢતાથી ત્યાં બતાવી રહ્યા છે. તો ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ આ બાબત ઉપર પછી ઘણી બધી ચર્ચા થઈ. સેવ્ય સ્વરૂપના પ્રદર્શનમાં મુખ્યત્વે ત્રણ પાસાઓ છે એના. એક સેવ્ય શ્રી ઠાકોરજી કે જેનું પ્રદર્શન કરવો જોઈએ કે નહીં સ્વરૂપનો, એનો જે પ્રશ્ન છે, એટલે પોતે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ. પછી અર્થાત બીજા શબ્દોમાં કહે તો સેવ્ય, બીજો પક્ષ જે છે એ સેવકનો છે, અર્થાત કે જે વ્યક્તિ સેવા કરી રહી છે તે. અને ત્રીજો પાસો એ છે દર્શન કરનારાઓનું, કે જે લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે અથવા તો બોલાવવામાં આવી રહ્યા છે. એ રીતે સેવાના અર્થાત સેવ્ય સ્વરૂપના પ્રદર્શનમાં કે સેવ્ય સ્વરૂપના દર્શન કરાવવામાં આ ત્રણ પક્ષ કે ત્રણ પાસાઓ ઇન્વોલ્વ છે. એક સેવ્ય, સેવક અને દર્શન કરનારાઓ. એનો પછી વિચાર થયો, અને એ વિચાર થયા પછી બે પ્રશ્નો પણ આવ્યા. દાખલા તરીકે બે પ્રશ્નો એમાં એવા હતા કે ચર્ચાનો મૂળ સાર એવો હતો કે ઠાકોરજીના દર્શન કરાવી શકાય જ નહીં. જો ખરેખર ઠાકોરજીના દર્શન કરાવવામાં આવે તો શ્રી ગુસાઈજીએ જે શ્રી પ્રભુચરણે અણુભાષ્યમાં જે સિદ્ધાંત સ્પષ્ટ કર્યો છે કે ભગવત ભાવ તો ગુપ્ત જ્યારે રહેશે અને ગુપ્ત રાખીને એને જ્યારે એનું પોષણ કરવામાં આવશે તો જ એ ભગવત ભાવ પોતે એની પ્રવૃદ્ધ થશે, અર્થાત એ વધશે અને એ એના મૂળ રૂપ